કેશોદ પંથકમાં રંગોનું અનેરું પર્વ એટલે કે ધૂળેટીની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી। હોળીના બીજા દિવસે ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે। ધૂળેટીના દિવસે સવારથી સૌ કોઈ નાના મોટા એકબીજા પર અબીલ ગુલાલ તેમજ રંગો છાંટી રંગોની વર્ષામાં તરબોળ થઈ પોતાના ઉત્સાહ અને આનંદ વ્યક્ત કર્યો હતો। કેશોદ શહેરમાં કમર્શિયલ ગ્રુપના સદસ્યો દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર બાતે ગાતે નીકળી વેપારીઓ અને રાહદારીઓ સાથે રંગે રંગી એકતાનો સંદેશો આપ્યો હતો। રઘુવંશી સમાજ માટે ક્રાંતિ સેનાના દ્વારા લોહાણા મહાજનવાડી ખાતે ડીજેના તાલે સામૂહિક રંગે રમવાનું આયોજન કરવામાં આવ્યું છે। કેશોદના આંબાવાડી વિસ્તારમાં આનંદ એપાર્ટમેન્ટ પાસે ગૌ સેવાના લાભાર્થી ધૂળેટીના દિવસે સામૂહિક રંગે રમવાનું આયોજન કરવામાં આવ્યું છે। ધૂળેટીનો તહેવાર એકબીજાને ગુલાલ લગાવી રંગ છાંટવો સામાજિક મેળ મિલાપ તેમજ ભાઈચારાની એકતાનું પ્રતીક છે। રંગની પિચકારી અને ગુલાલથી રમવાની પ્રથા તે સંકેત આપે છે કે હવે ઠંડીની ઋતુ પૂર્ણ થઈ ગઈ છે, ગરમીના દિવસો ચાલુ થઈ ગયા છે। કરોડો ભારતીયો રંગોના તહેવાર હોળી ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે। વસંતમાં આવતો આ ઉત્સવ એ બુરાઈ પર અચ્છાઈની જીતનું પ્રતીક છે અને સાથે દેશમાં શિયાળાનો અંત આવતો હોય છે। હોળીના દિવસે લોકો હોલિકા દહન કરે છે। ધૂળેટીના દિવસે મિત્રો અને પરિવારજનો પર અબીલ ગુલાલ અને રંગો છાંટીને તહેવારની ઉજવણી કરે છે। કેશોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે વેપારીઓએ વેપાર ધંધા રોજગાર બંધ રાખી ઉત્સાહભેર રંગોનો તહેવાર ધૂળેટીની ઉજવણી કરી। ઇકો ફ્રેન્ડલી કલરો બજારોમાં ઉપલબ્ધ થતા ઠેર ઠેર મુખ્ય રસ્તાઓ પર રંગબેરંગી બની ગયા છે। જે કેસ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।